હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કોન્સ્ટેબલ સ્પેશિયલ કરંટ અફેર્સની સિરીઝ ચાલે છે, જેની અંદર આપણે છેલ્લા 6 મહિનાનું જેટલું પણ સાયન્સ એન્ડ ટેક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જેટલું પણ કરંટ અફેર્સ બનતું હતું છેલ્લા 6 મહિનાનું એ આપણે કમ્પ્લીટ કરી દીધું 2 લેક્ચરની અંદર। આઈ હોપ સો તમે અગાઉના એ લેક્ચર જોઈ લીધા હશે। હવે આજના લેક્ચરની અંદર છેલ્લા 6 મહિનામાં ગુજરાતનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે એટલે કે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ કરંટ અફેર્સ બને છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું। તો શરૂઆત કરીએ છીએ છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ કોન્સ્ટેબલ સ્પેશિયલ। ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે જૂન 2026માં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો આન્સર શું આવશે? અમદાવાદ, ગુજરાતની અંદર, એટલે કે આપણા ગુજરાતના અમદાવાદની અંદર વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે। ક્યારે કરવામાં આવશે? તો 4 થી 8 જૂન 2026 દરમિયાન કરવામાં આવશે। ક્યાં થશે? અમદાવાદની અંદર થશે। કેન્દ્રીય ખેલ મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા। એ આ સ્પર્ધા માટે વીર જો મેસ્કોટ હોય છે, મેસ્કોટ જેને શુભંકર કહેવામાં આવે છે ગુજરાતીની અંદર, એનું પણ અનાવરણ કર્યું છે મનસુખ માંડવિયા દ્વારા। એ છે વીર। ઓકે, અને સિંહ જેવું દેખાય છે। કેવું દેખાય છે? સિંહ જેવું દેખાય છે એ મેસ્કોટ, જેને ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં આપણે શુભંકર કહેતા હોઈએ છીએ, ઇંગ્લિશમાં એને મેસ્કોટ કહેતા હોઈએ છીએ। આ સ્પર્ધામાં વિશ્વના 75 દેશના 500થી પણ વધારે ખેલાડીઓ ભાગ લેશે। આ ચેમ્પિયનશિપમાં 12 પ્રકારની વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં પારંપરિક યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન અને રિધમિક પેપર્સ, અલગ અલગ ગેમ્સ છે એનું આયોજન આની અંદર કરવામાં આવશે। આ ખાસ આપણે યાદ રાખીશું, એનું આયોજન આપણા ગુજરાતની અંદર થવાનું છે। તો મેસ્કોટ શુભંકર શું રાખવામાં આવ્યું છે? સિંહ જેવું દેખાય છે, પણ એ શુભંકરનું નામ શું છે? વીર છે। શું છે? વીર। ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ વર્ષ 2026ના સાંસદ, ઓકે, સાંસદ છે, સંસદ અથવા તો સાંસદ રત્ન પુરસ્કાર, જેનું 16મા નંબરના સંસ્કરણનું આયોજન થયું। એમાં કેટલા સાંસદો અને સંસદીય સમિતિઓને પસંદગી કરવામાં આવી છે? તો 12 સાંસદો અને 4 સંસદીય સમિતિઓને પસંદ કરવામાં આવી છે આ એવોર્ડ માટે। તો આ પુરસ્કારની અંદર સાહેબ ગુજરાતને લઈને આમાં કરંટ અફેર્સ ખબર ના પડે? તો જો અહીંયા જે 12 સાંસદોની વાત થાય છે, આ 12 સાંસદોમાં 10 લોકસભાના સાંસદો, જે એમપી આપણે કહીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ એમપી, જે વિધાનસભાના જે હોય મંત્રીઓ એને આપણે એમએલએ કહીએ છીએ। શું કહીએ છીએ? એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એવું આપણે કહેતા હોઈએ છીએ। અને જે સાંસદ હોય છે, સાંસદ કોને કહીએ? જે લોકસભા અને રાજ્યસભામાં બેસતા હોય એને આપણે સાંસદ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે એમપી કહેતા હોઈએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેતા હોઈએ છીએ। તો 10 લોકસભાના સાંસદો અને 2 રાજ્યસભાના સાંસદોની પસંદગી કરવામાં આવી છે। એમાંથી જે આ 2 રાજ્યસભાના છે ને, આ 2 રાજ્યસભાના સાંસદોમાંથી એક જે સાંસદ છે એ આપણા ગુજરાતના છે, એ છે નરહરી અમીન। ઓકે, તો આ નામ ખાસ યાદ રાખજો, જેમને રિસેન્ટલી આ સાંસદ રત્ન પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। તો ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું, વર્ષ 2026ના સાંસદ અથવા તો સંસદ રત્ન પુરસ્કારનું 16મા નંબરનું સંસ્કરણ થયું, જેમાં કેટલા સાંસદો અને સંસદીય સમિતિઓની પસંદગી કરવામાં આવી છે? તો ટોટલ 12 સાંસદો એટલે કે 12 એમપી અને 4 સંસદીય સમિતિઓની પસંદગી કરવામાં આવી છે। આ પુરસ્કારની શરૂઆત 2010માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સૂચનથી કરવામાં આવી હતી। આ વર્ષે 10 લોકસભાના સાંસદો અને 2 રાજ્યસભાના સાંસદોની પસંદગી કરવામાં આવી। આ જે 12 સાંસદો છે, 12 એમપી, એમાંથી 10 લોકસભાના છે અને 2 રાજ્યસભાના છે। રાજ્ય વાઇઝ જોઈએ તો સૌથી વધારે કયા રાજ્યના સાંસદોને આ એવોર્ડની અંદર પસંદગી કરવામાં આવી છે? તો મહારાષ્ટ્રના કેટલા છે? 5। જ્યારે આ 2 રાજ્યસભાના જે સાંસદોની પસંદગી કરવામાં આવી છે એમાંથી એક આપણા ગુજરાતના છે, જેમનું નામ છે નરહરી અમીન। ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું, આ નામ યાદ રાખી લઈશું। ઓકે, એમનો સમાવેશ થાય છે। ચલો વધીએ આગળ વાત કરીએ ગુજરાતના ગિફ્ટ સિટીમાં એઆઈ ક્ષેત્રે કઈ રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે। તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ક્ષેત્રમાં દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે। કઈ? આ નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। આ ઉપરાંત ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે આઈઆઈટી કાનપુરના સહયોગથી ભારતનું પ્રથમ સરકારી એઆઈ ક્લિનિક સ્થાપવામાં આવી છે, જે એઆઈ સંશોધન અને તેના નૈતિક ઉપયોગને વેગ આપશે। આ
અલગથી જીકેનો ક્વેશ્ચન છે, પરંતુ આપણા માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે રિસેન્ટલી ગિફ્ટ સિટી આપણા ગુજરાતની અંદર જે ગિફ્ટ સિટી છે, ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરની જસ્ટ બાજુમાં. ઓકે, કહેવાય તો ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે તમે કહી શકો. તો એ જગ્યાએ નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે, જે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરે છે. ઓકે, વધીએ આગળ વાત કરીએ. અદાની ગ્રીન એનર્જીએ વિશ્વનો સૌથી મોટો સિંગલ બેટરી સ્ટોરેજ પ્લાન્ટ ચીનની બહાર, ચીનની અંદર આવો છે. ઓકે, તો ચીનની બહાર ક્યાં સ્થાપિત કર્યો છે? તો ગુજરાતના ખાવડા, આપણે ખાવડા કહીએ છીએ. શું કહીએ છીએ? ખાવડા. આપણે જે ખાવડા કહીએ છીએ ને, જે કચ્છની અંદર આવેલું છે, ત્યાંની વાત છે. આ જે કહેવાય ને કરંટ અફેર્સની અમુક વેબસાઇટ હોય એમાં ખાવડા કરી દીધું છે, બાકી એ ખાવડાની જ વાત થાય છે. તો ખાવડા ગુજરાતની અંદર. તો અદાની ગ્રીન્સ એનર્જીએ ગુજરાતના ખાવડામાં 3.37 ગીગાવોટની ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS શરૂ કરી છે. માત્ર 10 મહિનામાં તૈયાર થયેલો આ પ્રોજેક્ટ 10 લાખ ઘરોને એક દિવસ સુધી વીજળી પૂરી પાડી શકે છે એટલી ક્ષમતા છે આની અંદર. કેટલા? 10 લાખ ઘરોને એક આખા દિવસની જેટલી વીજળી જોઈએ ને એટલી પૂરી પાડી શકે એવી ક્ષમતા ધરાવે છે. આ ચીનની બહાર વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ચીનની અંદર આવો છે, પરંતુ ચીનની બહાર એટલે કે ચીન સિવાય દુનિયામાં આવો પ્રોજેક્ટ બીજે ક્યાંય નથી. આપણા ગુજરાતના ખાવડાની અંદર આ સ્થાપિત કરવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અદાની ગ્રીન એનર્જીએ વિશ્વનો સૌથી મોટો સિંગલ બેટરી સ્ટોરેજ પ્લાન્ટ ચીનની બહાર એવું લખેલું છે, પરંતુ આપણે યાદ રાખજો સૌથી મોટો સિંગલ બેટરી સ્ટોરેજ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કર્યો છે? તો ગુજરાતના ખાવડાની અંદર કરેલો છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રોજેક્ટ. ઓકે, તમને ખબર છે કચ્છની અંદર ઘણી બધી એવી બંજર જમીન છે જ્યાં પાક તો પોસિબલ છે જ નહીં, તો એ જમીનનો આ રીતના યુઝ કરી શકાય છે. ઓકે, તમને ખબર છે કે ત્યાં તડકો પણ સારો પડે છે, ત્યાં વરસાદ ઓછું પડે છે કચ્છની અંદર. તો આવી ઘણી બધી જમીન કચ્છની અંદર પડી રહી છે. ત્યાં તમને ખબર છે ખેતી પોસિબલ છે જ નહીં. ઓકે, કારણ કે ત્યાંની જમીન ખારી છે, તો એનો ઉપયોગ આ રીતના ગ્રીન એનર્જી પ્રોડ્યુસ કરવા માટે કરી શકાય છે. તો બસ એ જ વસ્તુ અહીંયા થયેલી છે. ઓકે, વધીએ આગળ વાત કરીએ. ભારત અને ઇટલીએ કયા વર્ષને સંસ્કૃતિ અને પર્યટન વર્ષ એટલે કે કલ્ચર એન્ડ ટુરિઝમ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? વર્ષ 2027. તમને ખબર જ છે ઇટલીના કોણ છે? ઓકે, પ્રેસિડેન્ટ મેલોડી. ઓકે, તો પીએમ રિસેન્ટલી ગયા હતા, તમને બધાને ખબર છે પેલી મેલોડી ચોકલેટવાળું જે રીલ છે વાયરલ થયું હતું. તો યસ, ઇટલીના પ્રેસિડેન્ટ છે, ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે, તો મેલોની અને નરેન્દ્રભાઈ મોદી. ઓકે, મેલોડી. તો વર્ષ 2027 જે વર્ષ છે એ બંને દેશોએ એટલે કે ભારત અને ઇટલીએ બંને ભેગા મળીને નક્કી કર્યું છે કે આવનારું 2027મું વર્ષ છે એ આપણે કલ્ચર એન્ડ ટુરિઝમ યર તરીકે આપણે ઉજવીશું. તો આ ભાગીદારી હેઠળ ઇટલીએ ગુજરાતના લોથલ ખાતે, કેમ ઇમ્પોર્ટન્ટ છે જો? તો ગુજરાતનું આમાં શું મહત્વ છે? તો ગુજરાતના લોથલ ખાતે નિર્માણાધીન જે બનવાનું છે, શું બનવાનું છે? નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. એના વિકાસમાં સહયોગ કરશે કોણ? ઇટલી સહયોગ કરશે. આ સહયોગ ભારતની સાગર એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન વિઝન અને દરિયાઈ મુસદગીરી એટલે કે મેરીટાઈમ ડિપ્લોમેસી, તો મેરીટાઈમ ડિપ્લોમેસી સાથે સીધો સંકળાયેલો છે. તો ક્યાંક ને ક્યાંક આ જે વાત થઈ રહી છે સંસ્કૃતિ અને પર્યટન વર્ષ 2027 ઘોષિત કરવાનું છે, તો એમાં ઇટલી આપણને કઈ રીતના મદદ કરશે એટલે કે બંને દેશ એકબીજાને મદદ કરશે. એમાં આપણું આ ગુજરાતનું એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે ઇટલી છે ગુજરાતની અંદર લોથલ ખાતે જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનવાનું છે એના વિકાસમાં એ સહયોગ આપશે ઇટલી. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. ચલો વધીએ આગળ વાત કરીએ. ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કયો દેશ મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યો છે? તો સાહેબ ચાઇના એ પહેલા સ્થાને રહ્યો છે. આ કેમ? આપણા ગુજરાતને લઈને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આનું આયોજન ગુજરાતના ગાંધીનગરની અંદર આનું આયોજન થયું હતું. તો ગુજરાતના ગાંધીનગર ખાતે 9 થી 17 મે 2026 દરમિયાન આનું આયોજન થઈ ગયું. ભારતે 44 વર્ષ પછી આનું આયોજન ભારતની અંદર કર્યું છે. કેટલા? 44 યર પછી. તો ભારતે 44 વર્ષના લાંબા અંતરાલ પછી એટલે કે છેલ્લે આપણે 1982ની અંદર ભારતની અંદર એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. 44 વર્ષ પછી ગાંધીનગરની અંદર આયોજન થયું એટલે કે ભારતની અંદર 44 વર્ષ પછી થયું. અને ક્યાં થયું? આપણા ગાંધીનગરની અંદર થયું છે. તો આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન થયું છે એટલે કે યજમાન પદ સંભાળ્યું છે. મેડલ ટેનીમાં વાત કરીએ તો ચાઇના છે એ પહેલા સ્થાને રહ્યો. કેટલા મેડલ સાથે? 41 મેડલ સાથે, જેમાં 21 ગોલ્ડ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારત 11મા સ્થાને રહ્યો મેડલ લિસ્ટની અંદર.
ટોટલ કેટલા મેડલ જીત્યા? 10 મેડલ, જેમાંથી 0 ગોલ્ડ, ગોલ્ડ એક પણ નથી, 1 સિલ્વર છે અને 9 બ્રોન્ઝ છે. આ સાથે 11મું સ્થાન મેળવ્યું છે. ભારતમાં આજે 1 સિલ્વર છે, આ સિલ્વર કોને મેળવ્યો છે? તો જ્ઞાનેશ્વરી યાદવે. ઓકે, આની અંદર 53 કિલોગ્રામ કેટેગરીની અંદર સ્નેચ જે સ્પર્ધા છે આની અંદર વેઇટ લિફ્ટિંગની અંદર જ એની અંદર સિલ્વર મેડલ મેળવ્યો છે. તો આનું આયોજન આપણા ગુજરાતની અંદર થયું હતું. તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની જાય છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ સાર્વજનિક ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો પીપીપી સાર્વજનિક એટલે કે પબ્લિક, ખાનગી એટલે કે પ્રાઇવેટ અને ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ. તો પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર આધારિત દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્યાં સ્થાપિત થશે? તો યસ, આપણા ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી આવેલી છે ત્યાં આ સ્થાપવામાં આવશે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ વચ્ચે 33.33% સમાન ભાગીદારી. ઓકે, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ આ ત્રણેયની કમ્બાઇન ભાગીદારી હશે. ત્રણેયની 33.33% સમાન ભાગીદારીથી આ પ્રોજેક્ટ એક આદર્શ દ્રષ્ટિબિંદ પૂરું પાડે છે. ગિફ્ટ સિટીમાં 300 કરોડના ખર્ચે આ હબની સ્થાપના થવાથી ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરાશે. ઓકે, તો આપણે જોઈશું, પરંતુ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું આપણે કે પ્રથમ રાષ્ટ્રીય સ્તરની ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્યાં સ્થાપિત થશે? તો આપણા ગુજરાતની અંદર ગાંધીનગર પાસે જે ગિફ્ટ સિટી આવેલું છે ત્યાં સ્થાપિત થશે. ઓકે, આગળ વાત કરીએ છીએ ગુજરાતની કઈ મહત્વકાંક્ષી પરિયોજનાના અમલીકરણ માટે ભારત અને નેધરલેન્ડ વચ્ચે સમજૂતી કરાર થયા છે. આના ઉપર તો મેં અલગ રીલ પણ બનાવેલું છે. તમને ખબર છે ઘણા લાંબા સમયથી એક યોજનાની વાત થઈ રહી છે, કલ્પસર યોજના. કલ્પસર યોજના એકચ્યુઅલી આપણો જે અખાત છે, ખંભાતનો અખાત, આ ખંભાતના અખાતની અંદર તમને ખબર છે ઘણી સારી એવી મોટી નદીઓ છે એ ત્યાં જઈને સમુદ્રની અંદર એ અખાતમાં પડે છે અને એ પાણી વેસ્ટ જાય છે, ખારું બની જાય છે, પીવાના ઉપયોગમાં આવતું નથી. તો પ્રોજેક્ટ તમને બધાને ખબર છે, કલ્પસર પ્રોજેક્ટ વિશે મેં ઘણી વખત ચર્ચા પણ કરેલી છે. જ્યારે મેં જિયોગ્રાફી ચલાવી હતી એ વખતે પણ ચર્ચા કરી હતી, હિસ્ટ્રીની વાત કરી હતી એમાં પણ મેં ચર્ચામાં લીધેલો હતો. તો કલ્પસર પ્રોજેક્ટ શું છે મારે કહેવાની જરૂર નથી. ઓકે, તો તમને ખબર જ છે કે આ રીતના, ઓકે, આજે સમજી લો ખંભાતનો અખાત છે, તો અહીંયા આ રીતના એક બંધ બાંધવાની વાત થઈ રહી છે અને અહીંયા જે નદીઓ છે એ બધી આ રીતના આવે છે. તો અહીંયા એક સરોવર બનાવવાની વાત થઈ રહી છે અને આ મીઠા પાણીનું સરોવર હશે, કારણ કે આ મીઠી નદીઓ, ઓકે, મીઠા પાણીવાળી નદીઓ છે એનું અહીંયા સમુદ્રને મળે છે, અખાતને મળે છે. તો અહીંયા બંધ બાંધીને આપણે પાણીનો યુઝ કરી શકે, સૌરાષ્ટ્રની અંદર વાળીને એનો યુઝ કરી શકે અને આખા ગુજરાતની અંદર જે પીવાના પાણીની જે તંગી છે એ પૂરી કરી શકે છે. તો આ પ્રોજેક્ટ છે. તો લાંબા સમયથી આ પ્રોજેક્ટની વાત થઈ રહી છે અને આ પ્રોજેક્ટમાં હવે ભાગીદારી એટલે કે સહયોગ આપણને આપશે નેધરલેન્ડ. સાહેબ, નેધરલેન્ડ જ કેમ? કારણ કે નેધરલેન્ડે પણ દરિયાની અંદર એક બંધ બાંધેલો છે જેનું નામ થોડું અટપટું છે, અપ્સુલુઈ દીજીક આવું કંઈક નામ છે એમની ભાષામાં છે. ઓકે, તો એમને આવું કારનામું પહેલાં કરેલું છે. તો એ મદદ કરશે કે ભાઈ આ રીતના દરિયાની અંદર બંધ કઈ રીતના બાંધી શકાય. તો મદદ કરશે કોણ? નેધરલેન્ડ. તો કલ્પસર પરિયોજના અંતર્ગત ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બનાવીને નદીઓના મીઠા પાણીને રોકીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાનું આયોજન છે. નેધરલેન્ડ પાસે જળ વ્યવસ્થાપન અને ડેમ નિર્માણની શ્રેષ્ઠ ટેકનોલોજી છે. એમને ઓલરેડી દરિયાની અંદર એક બંધ બનાવેલો છે જેનું નામ થોડું અટપટું છે, જો વાંચી શકો તો વાંચી લો. ઓકે, અપ્સુલુઈ દીજીક, ઓકે, એવું કંઈક નામ છે એમની ભાષામાં. તો આ ડેમની ટેકનોલોજી દ્વારા દરિયાના ખારા પાણીના અખાતને મીઠા પાણીના સરોવરમાં ફેરવવાની સફળતા એમને મેળવેલી છે. તો આનો ઉપયોગ આપણા કલ્પસર માટે એ લોકો કરશે, મદદ કરશે કે ભાઈ કઈ રીતના આ રીતના દરિયાની અંદર બંધ બનાવો. ઓકે, તો યાદ રાખજો કલ્પસર યોજના માટે ભારત સાથે કયો દેશ છે મદદ કરવાનું છે? નેધરલેન્ડ. ઓકે, વધીએ આગળ વાત કરીએ ગુજરાત પોલીસ દ્વારા એનડીપીએસ કેસોની તપાસ માટે ન્યાયિક ચોકસાઈ વધારવા માટે લોન્ચ કરવામાં આવેલ ભારતનું પ્રથમ એઆઈ ટૂલ્સ કયું છે? તો એ છે નરીત એઆઈ. કયું છે સાહેબ? નરીત એઆઈ. આમાં જે નરીત છે, આ નરીતનો મતલબ શું થાય? તો નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રાગ બેઝડ ઇન્વેસ્ટિગેશન ટૂલ્સ. આ ટૂલ્સ રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરેશન એટલે કે રાગ ટેકનોલોજી પર આધારિત છે. રાગ માત્ર અધિકૃત કાનૂની પુસ્તકો અને ચુકાદાઓનો જ ઉપયોગ કરે છે. તેથી એઆઈ હેલુસિનેશનનો મતલબ શું થાય? ભ્રામક માહિતી અટકાવી શકાય છે. જો તમે એઆઈની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખો, કાયદાકીય કોઈ પણ વસ્તુ તમે નાખો તો એઆઈ શું કરશે? તમારું જેમ કે ચેટ જીપીટી છે, ગૂગલ જેમિની છે કે કોઈ પણ તમે ચેટબોટ પર ચેટ એપ્લિકેશન પકડી લો તો એમાં દુનિયાભરની બધી વેબસાઇટ છે ત્યાંથી સર્ચ કરીને તમને રિઝલ્ટ આપી દેશે.
તો એમાં હોઈ શકે છે કે અમુક પાસ્ટના ડેટા હોય, સુધારા ઇન્ક્લુડ ન કર્યા હોય, અથવા તો ગઈ બીજી માહિતી છે એ પણ તમને લાઈને આપી દે. ઓકે, કારણ કે એ કહેવાય ચેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર, પરંતુ બધી માહિતી છે એ ભેગી કરીને તમને રિઝલ્ટ તરીકે આપે છે. તો અહીંયા આ એક નરીત એઆઈ શું કરશે, આની અંદર આપણે એકચ્યુઅલી પુસ્તકો નાખી દીધી છે કે ભાઈ આ કાયદાકીય આ નવી જે બીએનએસ બની છે, ભારતીય ન્યાય સંહિતા બની છે, એ પુસ્તકોમાંથી જ તારે જવાબ આપવાનો. ઓકે, બીજી દુનિયાભરની માહિતી છે એનાથી કંઈ લેવા દેવા નથી. તો અહીંયા જે છે ને, જે કાનૂની અધિકૃત કાનૂની પુસ્તકો છે અને ચુકાદાઓ છે એ જ આની અંદર ડેટાબેઝમાં નાખેલા છે. તો કાલ ઉઠીને કોઈ ક્વેશ્ચન પૂછે છે તો એ ડેટાબેઝમાંથી એ કોઈ કાનૂની પુસ્તકમાંથી જ એનો જવાબ આપશે. તો આ સરસ મજાની એક એઆઈ, ઓકે, તમે ટૂલ્સ કહી શકો, નરીત એઆઈ છે એ લોન્ચ કરવામાં આવી છે અને કોના દ્વારા? ગુજરાત પોલીસ દ્વારા. એટલા માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની જાય છે. વધીએ છે આગળ. કયા દેશની સીટીબીસી બેંકે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં પોતાની પ્રથમ શાખા ખોલી? તો આન્સર આવશે તાઇવાન. તાઇવાન તમને ખબર જ છે, ચાઇનાની પાસે આવેલો એક નાનો એવો દેશ છે. ચાઇના એમ કે છે કે આ ચાઇનાનો જ પાર્ટ છે. ઓકે, તાઇવાન જેવો કોઈ દેશ છે જ નહીં, એ તો એવું કહે છે. પરંતુ તાઇવાન તમને ખબર છે એક સેમિકન્ડક્ટર હબ છે. કહેવાય છે કે આખા દુનિયાની અંદર જે સેમિકન્ડક્ટર જે ચિપ બને છે, ઓકે, તો એ ચિપ બધી ક્યાં બને છે? જેમ કે એનવીડીએ તમારું પ્રોસેસર છે ને બધું, એમાં જે ચિપ લગાવેલી છે, તો એ બધી ચિપ ક્યાં બને છે? તો એ બધી ચિપ તાઇવાનની અંદર બને છે. તો તાઇવાન છે એ તમને ખબર જ છે કે કેટલું મહત્વપૂર્ણ છે. ઓકે, અને એટલા માટે યુએસએ છે એ પણ તાઇવાનને બચાવવા માંગે છે. કાલ ઉઠીને જો ચાઇના છે એ તાઇવાનને કબજો કરવા માટે હુમલો કરશે તો કદાચ, ઓકે, કદાચ એટલા માટે કહું છું, ડોનાલ્ડ ટ્રમ્પ છે તો કદાચ યુએસએ છે એ આવી શકે છે બચાવવા. ઓકે, તો તાજેતરમાં દેશની સીટીબીએસ બેંક છે એને ગિફ્ટ સિટીમાં પોતાની પ્રથમ શાખા ખોલી છે. તો તાઇવાનની બેંક છે જે આપણા ગિફ્ટ સિટીની અંદર પહેલી શાખા ખોલી છે. ભારત અને તાઇવાને ગુજરાતમાં સાણંદ અને ધોલેરામાં સમર્પિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત માટે મહત્વના કરારો કરેલા છે, જે અંતર્ગત આ બેંક છે એ પણ આપણા ગિફ્ટ સિટીની અંદર આવે છે. તાઇવાનની રાજધાની કઈ છે? તાઇપી. અને ચલણ કયું છે? ન્યૂ તાઇવાન ડોલર છે. ઓકે, ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ, ભારત કયા દેશથી ગુજરાતના દરિયાકાંઠા સુધી સબસી એટલે કે દરિયાની નીચે ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના ઉપર કામ કરી રહ્યું છે? તો આન્સર શું આવશે? ઓમાન. ઓકે, એ વાત થાય છે ગેસ પાઇપલાઇન, જે પોસિબલ હોઈ શકે એમાંથી ક્રૂડ ઓઇલ પણ આવી શકે. ઓકે, આ ગેસ પાઇપલાઇન કહેવાય, પરંતુ ક્રૂડ ઓઇલ છે એ પણ સપ્લાય થઈ શકે, એ ટાઈપનો આમનો કોન્સેપ્ટ એવું રાખેલો છે. ઓકે, તો ભારત કયા દેશથી ગુજરાતના દરિયાકાંઠા સુધી? તો ઓમાનથી લઈને આપણા ગુજરાતના દરિયાકાંઠા સુધી દરિયાની અંદર, ઓકે, આ પાઇપલાઇન નાખવાની વાત થઈ રહી છે. કેવી દેખાશે? આવી કંઈક દેખાશે. હવે સાહેબ આની જરૂરત કેમ પડી? કારણ કે તમને રિસેન્ટલી જેનું ઉદાહરણ જોઈ લીધું હશે કે ભાઈ ઈરાન યુએસ વોર થઈ. ઓકે, ઈરાન ઇઝરાયલ કહો કે ઈરાન યુએસ કહો, તો આ વોર છે એના કારણે શું થયું? તો જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે, ઓકે, એ બંધ કરી દેવામાં આવી ઈરાન દ્વારા કે ભાઈ અહીંયાથી કોઈ જહાજ જશે નહીં. જેના કારણે આપણા જો ઇન્ડિયાની અંદર પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા. ઓકે, આપણે વોર જોડે કંઈ લેવા દેવા છે જ નહીં. ઓકે, આપણું કોઈ ભાગ જ નથી, ના આપણે યુએસએ બાજુ છે ના આપણે ઈરાન બાજુ છે. તો પણ એની ઇફેક્ટ છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા થઈ. ઓકે, દૂધ આપણા ઇન્ડિયાની અંદર પ્રોડ્યુસ થાય છે અને ઇન્ડિયાની અંદર જ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો પણ દૂધના ભાવ 2 રૂપિયા વધી ગયા. કેમ ભાઈ? ઓકે, જો દૂધે એમને અમૂલે શું કીધું કે અમૂલે એમ કીધું કે આ જે ડિસ્ટ્રીબ્યુશન માટે મારી જે ટેન્કરો છે, આ ટેન્કરો પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે, તો આ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો એ અમને મોંઘું પડે છે દૂધ ડિસ્ટ્રીબ્યુટ કરવું. તો ડિસ્ટ્રીબ્યુટ કરવું મોંઘું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક દૂધના ભાવ વધી ગયા. દૂધને કંઈ લેવા દેવા છે જ નહીં આ વોર સાથે, ના આપણે ઇમ્પોર્ટ કરીએ ના એક્સપોર્ટ કરીએ છીએ, તો પણ દૂધના ભાવ વધી જાય છે. એટલે તમે કહી શકો કે દુનિયાની અંદર કંઈ પણ વોર ચાલે કે આ ચાલે છે તો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આપણા ગુજરાતની અંદર પણ થાય છે. તો ફરી વખત આવું ના થાય. આપણને આ એક્ઝામ્પલ જોવા મળ્યું કે ભાઈ આવું ઈરાન કરી શકે છે, આ રીતના સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી શકે છે અને આપણા જોડે કંઈ લેવા દેવા ના હોય વોર સાથે, તો પણ આપણો પેટ્રોલ ડીઝલ છે જે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ આપણા ઇન્ડિયા સુધી નહીં પહોંચે. તો એનું એક સોલ્યુશન છે એ કાઢવા માટેની એક કહેવાય કે એક પ્રયાસ કહી શકાય. તો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો જેમ કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા તણાવ અને હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ઊભી થતી સમસ્યાઓ દરમિયાન ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. દરિયાઈ જહાજો દ્વારા ગેસ લાવવામાં યુદ્ધ જેવી સ્થિતિમાં અવરોધ આવે છે, પરંતુ આ પાઇપલાઇન દ્વારા સતત સપ્લાય મળતો રહે છે. શેની વાત થાય છે? અહીંયા નેચરલ ગેસની વાત થાય છે. આ પાઇપલાઇન આશરે 2000 કિલોમીટર લાંબી હશે અને અરબ સાગરના તળિયે 3000 મીટર ઊંડાઈએ બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ તમે કહી શકો 40,000 કરોડ છે અને તેની દૈનિક ક્ષમતાની વાત કરીએ તો
31 મિલિયન ક્યુબિક મીટર ગેસની રહેશે. હજુ બન્યું નથી, આ તો જસ્ટ અંદાજો આ રીતના એમને આપ્યો છે કે એની ક્ષમતા છે, જે સપ્લાય કરવાની ક્ષમતા છે એ 31 મિલિયન ક્યુબિક મીટર ગેસની રહેવાની છે અને ખર્ચો કેટલો થવાનો છે? અંદાજિત 40,000 કરોડનો થવાનો છે. તો ટૂંકમાં આ રીતના એક કહેવાય છે મહત્વકાંક્ષી આ પ્રોજેક્ટ છે. ઓકે, ચલ જસ્ટ યાદ રાખીશું. તાજેતરમાં કેબિનેટે ભારતના પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ રેલવે કોરિડોરના વિકાસ માટે કઈ જગ્યાએ ક્યાં મંજૂરી આપી છે? તો આપણા અમદાવાદથી ધોલેરા, એટલે કે ગુજરાતની અંદર આવેલું છે. અમદાવાદથી ધોલેરામાં મંજૂરી આપી છે, એટલે કે અમદાવાદમાંથી ધોલેરા. ઓકે, અમદાવાદની અંદર જે સરખેજ વિસ્તાર છે, આ સરખેજ વિસ્તારથી ધોલેરા જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે, SIR છે, ત્યાં સુધી આ કોરિડોર સેમી હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવાની વાત થઈ રહી છે. ઓકે, અને સ્વદેશી છે. ઓકે, એ ગુજરાતની અંદર અહીંયા આપણે ઇન્ડિયાની અંદર બનશે, સ્વદેશી છે. તો જેને સરકાર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે વિકસાવી રહી છે. કોને સાહેબ? ધોલેરાને. 134 કિલોમીટર લાંબી આ ડબલ રેલ લાઇન પર ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. નોંધનીય એ છે કે હાલની અંદર ભારતની સૌથી ઝડપી ટ્રેનની વાત કરીએ તો એની સ્પીડ, જે નમો ભારત કહેવાય છે, એની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે. અને આ જે બનશે, ઓકે, જે આપણા સરખેજથી લઈને ધોલેરા સુધી જે આ ડબલ ડિક્કર અથવા તો ડબલ લાઇન રેલ લાઇનની જે આ બનવાની છે, ડબલ ડિક્કર ને ડબલ રેલ લાઇનની આ જે પટરી નાખવાની છે, એમાં જે ટ્રેન ચાલશે એ 200 કિલોમીટર પ્રતિ કલાકની ચાલશે આ કોરિડોરની અંદર. આ પ્રોજેક્ટની વાર્ષિક 48 લાખ લીટર ઇંધણની બચત થશે, જે 10 લાખ વૃક્ષો વાવવા બરાબર પર્યાવરણને લાભ થશે. આ પ્રોજેક્ટ બન્યા પછીની વાત થાય છે. ઓકે, તો ટૂંકમાં તાજેતરમાં કેબિનેટે ભારતના પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ રેલવે કોરિડોર ક્યાં બનવાનો છે? તો આપણા ગુજરાતની અંદર અમદાવાદની અંદર બનવાનો છે, સરખેજથી ધોલેરા વચ્ચે બનવાનો છે. ધોલેરા બધાને ખબર જ છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન SIR બનવા જઈ રહ્યું છે. આગળ વાત કરીએ, ઇનસ્પેસ સંસ્થા દ્વારા કયા રાજ્યોમાં નવી કોમન ટેકનિકલ ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો ગુજરાત અને તામિલનાડુની અંદર. ગુજરાતની અંદર અમદાવાદની અંદર બોપલ વિસ્તારની અંદર સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ પાર્ક, જ્યારે તમિલનાડુના થુથુકડીમાં લોન્ચ વ્હીકલ ક્લસ્ટર સ્થાપવામાં આવશે. અહીંયા શેની વાત થઈ રહી છે? અહીંયા વાત થઈ રહી છે કોમન ટેકનિકલ ફેસિલિટીની વાત થઈ રહી છે, જે ગુજરાત અને તામિલનાડુની અંદર સ્થાપવામાં આવશે. અહીંયા ગુજરાતની વાત થઈ છે, તો ગુજરાતની અંદર અમદાવાદના બોપલ વિસ્તારની અંદર તમે જોશો તો સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક બનશે, જ્યારે તમિલનાડુના થુથુકડીમાં લોન્ચ વ્હીકલ ક્લસ્ટર બનવાનું છે. ઓકે, ચલો વધીએ આગળ. સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચનની અંદર પણ આ હતો. આગળ વાત કરીએ 14મા નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં સેવામાં સામેલ કરાયેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ અચલ એ કઈ શ્રેણીનું જહાજ છે અને એને ક્યાં તૈનાત કરવામાં આવ્યું છે, ક્યાં ડોક કરવામાં આવ્યું છે, ક્યાં પાર્ક કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલા આ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ અચલ છે એ કઈ શ્રેણીનું છે? તો અધ્યમ. ઓકે, અધ્યમ શ્રેણીનું આ જહાજ છે અને એને ક્યાં ડોક કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ તૈનાત કરવામાં આવ્યું છે? તો વાડીનાર, ગુજરાતની અંદર તૈનાત કરવામાં આવ્યું છે, એટલે કે વાડીનાર ખાતે એને તૈનાત કરવામાં આવ્યું છે. તૈનાતનો મતલબ ત્યાં છે. ઓકે, ત્યાં ડોક કરવામાં આવ્યું છે અથવા તો ત્યાં એને રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ અચલ એક ઝડપી ગસ્તી જહાજ છે, એટલે કે ફાસ્ટ પેટ્રોલ વેસલ છે, જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉત્તર પશ્ચિમ દરિયાઈ સીમાની રક્ષા કરશે. હવે ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ, એટલે કે ભારતીય તટરક્ષક દળની વાત કરીએ, તો એની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ની અંદર થઈ હતી. કયા સમિતિની ભલામણથી થઈ હતી? તો રુસ્તમજી સમિતિની ભલામણથી આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની રચના કરવામાં આવી હતી. પહેલું જહાજ કયું હતું? તો કુઠાર હતું. કયું હતું? કુઠાર. વર્તમાનમાં મહાનિર્દેશક કોણ છે? તો એ છે પરમેશ શિવમણી. કોણ છે? પરમેશ શિવમણી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના. અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય શું છે? તો એ છે વ્યમ રક્ષામ, એટલે કે વી પ્રોટેક્ટ. ઓકે, અમે રક્ષા કરીશું. ઓકે, તો આ ખાસ યાદ રાખીશું. રિસેન્ટલી સેવામાં જે નૌકા સેના અથવા તો નૌસેનાની અંદર સામેલ કરવામાં આવેલું અચલ, આ અચલ જે કોસ્ટગાર્ડ છે, એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ છે. ઓકે, લડાકુ જહાજ ના કહી શકો, ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ છે, જે કઈ શ્રેણીનું છે? તો અધ્યમ શ્રેણીનું છે. ખાસ આપણે યાદ રાખીશું અને એને વાડીનાર, ગુજરાત ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમો ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આપણા અમદાવાદના સાબરમતી ખાતે. ઓકે, આ શું કહેવાય છે? શરૂ કરવામાં આવી છે. આ પણ આપણે સાયન્સ એન્ડ ટેકની અંદર જોઈ ગયા હતા.
તો LNG એટલે કે નેચરલ ગેસ પ્લસ ડીઝલ ઉપર ચાલતી આ ડ્યુઅલ એન્જિન, ઓકે, આ એક ટ્રેન તમે જોઈ શકો છો જે આપણા અમદાવાદના સાબરમતી ખાતે તૈનાત કરવામાં આવી છે. આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, ઓકે, દિશાનું મોટું પગલું કહી શકાય, કારણ કે આની અંદર નેચરલ ગેસનો યુઝ થવાનો છે, જે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને ડીઝલ બંને ઇંધણ ઉપર ચાલી શકે છે, જેનાથી પ્રદૂષણ અને ઇંધણનો ખર્ચ બંને ઘટશે, મતલબ કે પ્રદૂષણ થોડું ઓછું થશે, ઓકે, કારણ કે અહીંયા નેચરલ ગેસનો યુઝ થાય છે, તો નેચરલ ગેસ છે એ પ્રદૂષણ ફેલાવે નહીં. તમારા ઘરની અંદર જે પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે ને એની અંદર નેચરલ ગેસ હોય છે, પરંતુ તમારા જો ગેસના બાટલા હોય તો એની અંદર નેચરલ ગેસ ના હોય, એની અંદર શું હોય, એ હોય LPG, પેટ્રોલિયમ ગેસ હોય. બે ટાઈપના ગેસ હોય, એક પેટ્રોલિયમ ગેસ હોય અને એક નેચરલ ગેસ હોય, જેમ કે CNG છે, PNG છે. વ્હીકલ્સની અંદર CNG હોય, જેમાં કોમ્પ્રેસ નેચરલ ગેસ એટલે કે નેચરલ ગેસને કોમ્પ્રેસ કરીને લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ કર્યું હોય અને પછી બાટલાની અંદર ભરેલું હોય, તો એ કોમ્પ્રેસ નેચરલ ગેસ કહેવામાં આવે. તમારા ઘરે આવે એને કોમ્પ્રેસ કરેલું ના હોય, એ સીધું ગેસના ફોર્મમાં જ આવે, એટલે કે એ પાઇપલાઇન નેચરલ ગેસ તમે કહી શકો. અને જે પેલા બાટલા આવે છે ને એની અંદર પેટ્રોલિયમ ગેસ હોય. શું હોય? પેટ્રોલિયમ ગેસ. એ થોડા પેટ્રોલિયમ ગેસનો પાવર વધારે હોય પરંતુ જોખમી હોય. નેચરલ ગેસ જોખમી ના હોય પરંતુ પાવર એઝ કમ્પેર ટુ પેટ્રોલિયમ ગેસ કરતાં ઓછો હોય, ઓકે. જેમ જો સમજી લો પેટ્રોલિયમ ગેસ છે લીકેજ થાય ને તો અહીંયા પથરાઈ જાય. સમજી લો કે આ સમજી લો કિચન છે અને અહીંયા ગેસનો બાટલો પડ્યો છે, જે પેટ્રોલિયમ ગેસ, અને જો લીક થયો, ઓકે, તો અહીંયા પથરાઈ જશે, નીચે પથરાઈ જશે, અને જ્યારે સમજી લો સ્વિચ ઓન કરી તો બ્લાસ્ટ થઈ જાય. જ્યારે તમે કહો કે જે નેચરલ ગેસ છે એ હવાથી હલકો હોય, હવાથી હલકો હોય, જો લીક થાય તો પણ હવામાં ઉડી જાય. જો સમજી લો બારી ખુલ્લી હોય તો ત્યાંથી નીકળી જાય. તો જોખમીની વાત થાય તો જોખમીમાં નેચરલ ગેસ ઓછો જોખમી હોય છે, ઓકે, એઝ કમ્પેર ટુ પેટ્રોલિયમ ગેસ. ઓકે, વધીએ આગળ વાત કરીએ. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા સ્થળે અત્યાધુનિક જહાજ મરમ્મત કેન્દ્ર એટલે કે શિપ રિપેર સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો યસ, ગુજરાતના વાડીનાની અંદર મંજૂરી મળી ગઈ છે. તો આ કેન્દ્ર 1570 કરોડના ખર્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી એન્ડ કોચિન શિપયાર્ડ લિમિટેડ, ઓકે, દીનદયાલ પોર્ટ ઓથોરિટી એન્ડ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? અત્યાધુનિક જહાજ મરમ્મત એટલે કે રિપેરિંગ કેન્દ્ર, એટલે કે જહાજને રિપેરિંગ કરવા માટેનું કહેવાય ગેરેજ, ઓકે, જહાજોનું ગેરેજ બનાવવામાં આવશે, જેમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ બંનેનું જોઈન્ટ વેન્ચર કરીને આ બનાવવામાં આવશે. DAP દ્વારા લગભગ 650 કરોડનું સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જેટી વગેરે બનશે, જ્યારે કોચિન શિપયાર્ડ છે એમના દ્વારા લગભગ 920 કરોડનું શિપ રિપેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ફ્લોટિંગ ડ્રાય ડોક્સ વગેરે વિકસાવવામાં આવશે, ઓકે. તો આ જે દીનદયાળ પોર્ટ છે એમના દ્વારા 650 કરોડનું રોકાણ કરીને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, જેટી વગેરે બનાવશે, જ્યારે આ કોચિન શિપયાર્ડ છે લગભગ 920 કરોડનું શિપ રિપેરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે એટલે કે ફ્લોટિંગ ડ્રાય ડોક્સ બનાવશે, ઓકે. તો આ જોઈન્ટ વેન્ચર છે અને કઈ જગ્યાએ થવાનું છે? આપણા ગુજરાતના વાડીનાર ખાતે થવાનું છે. આગળ વાત કરીએ. કચરામાંથી સ્વચ્છ બળતણ બનાવવા માટે ભારતનો પ્રથમ ગ્રીન મેથેનોલ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે સ્થાપિત કરવામાં આવશે? તો દીનદયાળ પોર્ટ, જેનો આપણે કંડલા પોર્ટ પણ કહીએ છીએ, કંડલા પોર્ટનું જ નામ છે દીનદયાળ પોર્ટ. તો આ પ્લાન્ટમાં પ્રોપિસિંગ જુલીફ્લોરો, જેને આપણે ગાંડો બાવળ કહીએ છીએ, આપણે જે ગાંડો બાવળ એનું નામ છે પ્રોસોપિસ જુલીફ્લોરા. તો પ્રોસોપિસ જુલીફ્લોરા એટલે કે આપણા ગાંડો બાવળ અને કૃષિ કચરામાંથી સૌપ્રથમ સિન્થેસિસ ગેસ એટલે કે સિન્થેસિસ ગેસ બનાવવામાં આવશે, જેમાંથી ગ્રીન મિથેનોલ તૈયાર થશે. ઉદ્દેશ્ય એ છે કે ગ્રીન મિથેનોલનો ઉપયોગ દરિયાઈ જહાજોમાં પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે યુઝ કરીને પ્રદૂષણ ઘટાડવાનો છે. ક્ષમતાની વાત કરીએ તો શરૂઆતમાં પ્લાન્ટ દરરોજ 5 ટન બળતણ બનાવશે અને ભવિષ્યમાં ધીમે ધીમે એની કેપેસિટી વધારીને પર ડેની વાત થાય તો 100 થી 500 ટન પ્રતિ દિવસ, ઓકે, આ વધારશે ગ્રીન એનર્જી. તો ફરીથી રિપીટ કરું છું. કચરામાંથી સ્વચ્છ બળતણ બનાવવા માટે ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે? તો દીનદયાળ પોર્ટ કંડલાની અંદર. અને જે યુઝ થશે એ ક્યાં થશે? શિપની અંદર જ થશે. જે ડીઝલ ને પેટ્રોલ યુઝ થાય છે, નોર્મલી ડીઝલ એન્જિન હોય છે, તો ડીઝલનો ઉપયોગ થતો હોય છે, એ ન કરીને આ કચરામાંથી જે સિન્થેસિસ ગેસ બનાવવાનો છે, આ ગેસનો ઉપયોગ પછી એની અંદર થશે ટૂંકમાં, ઓકે. તો ખાસ યાદ રાખીશું, ઓકે. વધ્યા આગળ વાત કરીએ. તાજેતરમાં કઈ હાઈકોર્ટે જામીન, સજા અને પુરાવાના મૂલ્યાંકન માટે અંતિમ ન્યાયિક નિર્ણયોમાં AI નો ઉપયોગ ન કરવા ઉપર, ઓકે,
મતલબ કે ઠપ્પો માર્યો છે અથવા તો એઆઈનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે? તો આન્સર શું આવશે? આપણે ગુજરાત હાઈકોર્ટ. ગુજરાતે એવું કીધું છે કે ભાઈ છેલ્લે આ જે જામીન છે, સજા અને પુરાવાનું મૂલ્યાંકન છે, એમાં છેલ્લો નિર્ણય હોય એ બધો એઆઈ ઉપર છોડવામાં આવશે નહીં. અંતિમ નિર્ણય તો મનુષ્ય જ કરશે, માણસ જ કરશે. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદો આપ્યો છે કે ન્યાયિક માટે માનવીય બુદ્ધિ અને સંવેદનશીલતા અનિવાર્ય છે, જો કે કાયદાકીય સંશોધન લીગલ રિસર્ચ અને ભાષાકીય સુધારા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ જામીન, બેલ કરાવી હોય, સજાના પુરાવા એનું મૂલ્યાંકન કરાવવું હોય તો એમાં મનુષ્યનું સંવેદનશીલતા જરૂરી છે. એઆઈમાં સંવેદનશીલતા ના હોય. ઓકે, આ એક્ઝામ્પલ મેં લાસ્ટ ટાઈમ પણ આપ્યું હતું જ્યારે મેં સાયન્સ એન્ડ ટેકમાં લીધો હતો, એમાં પણ આ ક્વેશ્ચન હતો. ચલો વધારે ચર્ચા આમાં નહીં કરીએ. ઓકે, વધીએ આગળ. નાણાકીય વર્ષ 2025-26માં કયા બંદરે 160.11 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો આપણું કંડલા બંદર, જેનું બીજું નામ છે દીનદયાલ પોર્ટ, જે આપણા ગુજરાતની અંદર આવેલું છે, જે 160.11 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરીને દેશનું પ્રથમ સ્થાન મેળવી લીધું છે. તો પહેલું સ્થાન અત્યાર સુધી કોના જોડે હતું? તો એ હતું પારાદીપ પોર્ટ પાસે, જે ઓડિશાની અંદર આવેલું છે, જે સૌથી હાઈ લેવલ ઉપર કાર્ગો હેન્ડલ કરતું હતું. પહેલા સ્થાને હતું, જે 156.45 મિલિયન ટન છે એ કાર્ગો હેન્ડલ કરતું હતું, પરંતુ એનો રેકોર્ડ તોડીને આપણે 160.11 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરીને આપણે એનાથી પણ પહેલા સ્થાને આવી ગયા છે. તો દીનદયાલ પોર્ટ ઓડિશાના પારાદીપ પોર્ટ, જે 156.45 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરતું હતું, એને પાછળ છોડીને ટોચનું પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કંડલા એને તમને ખબર છે 1965ની અંદર ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ છે એ જાહેર કર્યું હતું. બધાને ખબર છે. ચલો વધીએ આગળ વાત કરીએ. તાજેતરમાં કચ્છ, ગુજરાતના એક દાયકા પછી કઈ વિશેષ તકનિકનો ઉપયોગ કરીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, જેને આપણે ઘોરાડ કહીએ છીએ, એના બચ્ચાનો જન્મ થયો છે? બહુ અનોખી વસ્તુ છે, સમજો. તો એ જે ટેકનોલોજી છે ને, ટેકનોલોજીને કહીએ છીએ જમ્પ સ્ટાર્ટ ટેકનોલોજી. આ ટેકનોલોજી આપણા ગાડીઓની અંદર પણ આવે છે. ઓકે, ગાડીઓ કોઈક વખત ઠરી જાય. ઓકે, આ આપણે ઇન્ડિયામાં તો એવું નહીં થતું, પરંતુ જ્યારે વિદેશોની અંદર તમે જાઓ તો જ્યારે ગાડી ઠરી જતી હોય, એકદમ બરફની અંદર ઠરી જાય, તો એને સ્ટાર્ટ કરવા માટે આ જમ્પ સ્ટાર્ટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ આપણે ગાડીઓની વાત નથી થતી, અહીંયા વાત થાય છે બચ્ચાની. કોના બચ્ચાની? પક્ષીના બચ્ચાની. કયા પક્ષીના બચ્ચાની? ઘોરાડના પક્ષીના બચ્ચાની. તો ગુજરાતના કચ્છમાં લગભગ છેલ્લા 10 વર્ષના અંતરાલ બાદ જમ્પ સ્ટાર્ટ ટેકનિકની મદદથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે. શું હતું સમજો. આ પક્ષી છે ને, આ જે ઘોરાડ પક્ષી છે ને, એ ક્રિટિકલી એન્ડેન્જર એટલે આ શ્રેણીની અંદર આવતી. અલગ અલગ શ્રેણી હોય, એની લુપ્ત થવાની અથવા એની સંખ્યાના આધાર ઉપર એને અલગ અલગ શ્રેણીની અંદર મૂકવામાં આવે. તો આ જે ઘોરાડ છે એ ક્રિટિકલ એન્ડેન્જર શ્રેણીની અંદર મૂકવામાં આવ્યો હતો, એટલે કે ગંભીર રીતે જોખમમાં હોય એવી શ્રેણીની અંદર હતું. હવે થયું શું કે કચ્છમાં નર પક્ષીઓની અછતના કારણે માદા પક્ષીઓના ઈંડા વ્યંદ ઓછા હતા, મતલબ કે હતા જ નહીં. ઓકે, ઓબ્વિયસલી નર જોઈએ, તો નર પક્ષીઓની અછતના કારણે માદા પક્ષીઓના ઈંડા વ્યંદ હતા. વસ્તી વૃદ્ધિને તાત્કાલિક વેગ આપવા માટે જમ્પ સ્ટાર્ટ તકનિક અપનાવવામાં આવી, જેમાં રાજસ્થાનના એક પ્રજનન કેન્દ્રથી એક ફલિત ઈંડું અંદાજે 770 કિલોમીટર દૂર મુસાફરી કરીને 19 કલાકમાં કચ્છ લાવવામાં આવે અને આ ઈંડાને માદા ઘોરાડના માળામાં સ્થાપિત કરતા 26 માર્ચના રોજ એક સ્વસ્થ બચ્ચાનો જન્મ થયો. ઓકે, તો આવી ઘટના થઈ છે. ઓકે, તો આ ખાલી યાદ રાખીશું. આ તમને પૂછાય કે ભાઈ રિસેન્ટલી જમ્પ સ્ટાર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયા પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે? ઓકે, તો ઘોરાડ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ઓકે, વધીએ આગળ વાત કરીએ. તાજેતરમાં કયું રેલવે ડિપો ભારતનું પ્રથમ જલ તટસ્થ એટલે કે વોટર ન્યુટ્રલ રેલવે ડિપો બન્યો છે? હવે જલ તટસ્થનો મતલબ શું થાય? જલ તટસ્થનો મતલબ થાય કે જેટલું વેસ્ટેજ જાય છે પાણી, એનો ઉપયોગ ફરીથી કરવામાં આવે. એટલા જ પાણીનો ઉપયોગ, નવું નહીં, એ જ પાણીનો ઉપયોગ ફરીથી કરવામાં આવે, એટલે કે પાણીને વેસ્ટ ન થવા દેવું. તમને ખબર જ છે કે ભાઈ તમે જોયું હોય કે રેલવેની અંદર તમે જોશો તો ઘણી બધી રીતના પાણીનો વ્યય થતો હોય છે. પછી ડંબા ધોતા હોય છે, સાફ સફાઈ માટે ઘણી રીતના પાણીનો ઉપયોગ થતો હોય છે. તો રિસેન્ટલી આ જે કાંકરિયા કોચિંગ ડેપો છે, જે આપણા ગુજરાતના અમદાવાદની અંદર આવેલું છે, એ ભારતનું પહેલું જલ તટસ્થ એટલે કે વોટર ન્યુટ્રલ રેલવે ડિપો બન્યું છે. શું થયું છે સમજો. તો ટ્રેનોની સફાઈ અને જાળવણી માટે દરરોજ લાખો લીટર પાણીનો ઉપયોગ થતો હોય છે.
ત્યારે અમદાવાદ સ્થિત કાંકરિયા કોચિંગ ડેપોએ ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ ડિપો બની ગયું છે. કઈ રીતના? અહીંયા ફાઇટો રેમેડિયેશન એટલે કે ફાઇટો રેમેડિયેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. શું છે સમજો. જેમાં છોડ આધારિત કુદરતી પ્રણાલી દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરી એનો પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં રેતી અને કાર્બન ફિલ્ટર તેમજ અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય છે, જેનાથી દરરોજ 1.60 લાખ લીટર અને વાર્ષિક તમે કહો તો 5.84 કરોડ લીટર પાણીની બચત થાય છે. ટૂંકમાં જે ગંદુ પાણી છે, સમજી લો ગાડી ધોઈ અથવા કંઈ પણ થયું, પાણીનો વ્યય થયો, તો એ પાણી છે એને વેસ્ટેજમાં નહીં નાખી દેવામાં આવે. એ કહેવાય કે આરો ટાઈપ બનાવી દીધું. આરોમાં કેવું હોય છે, યુવી માટેનું એક સિલિન્ડર હોય છે, એક કાર્બનનું સિલિન્ડર હોય છે. તો યસ, એ જ પાણીને ફરીથી આની અંદર નાખવામાં આવશે અને ક્લીન કરવામાં આવશે અને એ પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવશે. ટૂંકમાં પાણીનું વેસ્ટેજ અહીંયા નથી કર્યું. ઓકે, એ જે ગંદુ પાણી છે એનો રીયુઝ કરવાની અહીંયા વાત થઈ રહી છે. તો કયું બન્યું છે? કાંકરિયા કોચિંગ ડેપો બન્યું છે. ઓકે, બધી આગળ વાત કરીએ. તાજેતરમાં કયા સ્થળે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજની મંજૂરી આપવામાં આવી છે? તો આપણા ગુજરાતના ધોલેરા. તો ટૂંકમાં ધોલેરાને પણ હવે સેજની મંજૂરી મળી ગઈ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવામાં આવ્યું છે, એની મંજૂરી મળી ગઈ છે. તો ભારત સરકાર દ્વારા ગુજરાતમાં ધોલેરામાં ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે સેજ ઓકે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મંજૂરી આપવામાં રિસેન્ટલી આવી છે. આ પ્લાન્ટ 91,000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે અને તે ભારતની પ્રથમ ચીપ ફેબ્રિકેશન ફેક્ટરી હશે. અત્યાર સુધી શું થતું હતું કે અત્યાર સુધી ભારતની અંદર એ ચીપનું માત્ર પેકેજિંગ અને ટેસ્ટિંગ થતું હતું, પરંતુ હવે મેન્યુફેક્ચરિંગ પણ થશે. પરંતુ અહીંયા શરૂઆતથી જ ચીપ બનાવવામાં આવશે, એટલે કે ફેબ્રિકેશન કરવામાં આવશે, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવશે. એટલે કે બહારથી આપણે શું થતું હતું, બહારથી ચીપ મંગાવતા હતા, એનું પેકેજિંગ અને ટેસ્ટિંગ ભારતની અંદર થતું હતું. પરંતુ હવે આના પછી જે આ ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે એના પછી એ જે ચીપ છે સેમિકન્ડક્ટર ચીપ એનું મેન્યુફેક્ચરિંગ પણ આપણા ગુજરાતની અંદર થવાનું છે. વધીએ છે આગળ. ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ હર સ્ટાર્ટ 5.0 હર સ્ટાર્ટ, હર એટલે કે અહીંયા છોકરીની વાત થાય છે. ઓકે, હર સ્ટાર્ટ 5.0 પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા મહિલા સ્ટાર્ટઅપ્સને ઇક્યુબેશન અને માર્ગદર્શન પૂરું પાડવું. શું છે સમજો. અહીંયા કેવી મહિલાઓની વાત થાય છે? અહીંયા એવી મહિલાઓની વાત થાય છે જે ખાસ કરીને સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇનિંગ અને ડીપ ટેક ક્ષેત્રની અંદર કામ કરતી હોય. તો એવી મહિલાઓના ઉદ્યોગના સાહસિકોને પ્રોત્સાહન આપવા માટેનું આ એક તમે કહી શકો એક પ્લેટફોર્મ છે, જે હર સ્ટાર્ટ 5.0 એવું કીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત યુનિવર્સિટી ખાતેથી આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને ગુજરાતના પ્રથમ મહિલા સ્થાનક, જેમનું નામ હતું વિદ્યાગૌરી, તો આ વિદ્યાગૌરી નીલકંઠના નામ ઉપર એ નામ રાખવામાં આવ્યું છે. કોનું? તો ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને હવે શું થઈ ગયું છે? વિદ્યાગૌરી નીલકંઠ સમાપુરમ ઓકે સેન્ટર એવું કરી દેવામાં આવ્યું છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું હર સ્ટાર્ટ 5.0 એ ગુજરાતની અંદર જે એવી મહિલાઓ જે કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી હોય, જે ડીપ ટેક અને સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન સાથે સંકળાયેલી હોય, તો એમને પ્રોત્સાહન આપવા માટેનું આ એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ 24મા નંબરનો ક્વેશ્ચન. જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સાચવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? તો આપણા ગાંધીનગરની અંદર પાસે કોબા આવેલું છે, જે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે છે, કોબા સર્કલ. તો એ જગ્યાએ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સંગ્રહાલયનું. અહીંયા સમ્રાટ સંપ્રતિ લખેલું છે. હવે આ કોણ છે? તો સમ્રાટ અશોક તો તમને ખબર જ હશે. તો સમ્રાટ અશોકના પૌત્ર છે. સમ્રાટ અશોકના પૌત્ર છે સંપ્રતિ. તો એમના નામ ઉપર આ સંગ્રહાલયનું નામ રાખવામાં આવ્યું છે. હવે એ શું લખેલું છે સાહેબ? જૈન. ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે ભાઈ સમ્રાટ અશોક છે, આ સમ્રાટ અશોક દ્વારા કયા ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો હતો? સિમ્પલ ક્વેશ્ચન છે. આનો આન્સર તમારે નીચે કોમેન્ટની અંદર મને કહેવાનો છે. જોઈએ છે કેટલા લોકોને આવડે છે. ઓકે, તો જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સાચવવા માટે વડાપ્રધાન મોદીએ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો કોબા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. મહાવીર જયંતિના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા ખાતે આ આધુનિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમ્રાટ સંપતિ એ અશોકના પૌત્ર અને જૈન ધર્મના મહાન સંરક્ષણ હતા. આ મ્યુઝિયમ 2000થી વધારે દુર્લભ હસ્તપ્રતો, ચાંદીના રથ અને પ્રાચીન મૂર્તિઓ દ્વારા
ઓકે, જે જૈન વારસાઓ છે એ આની અંદર મૂકવામાં આવ્યું છે, જતન કરવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો. તો રિસેન્ટલી પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. ક્યાં આવેલું છે? આપણા ગાંધીનગર પાસે કોબા સર્કલ તમે જોયું હશે તો એ જગ્યાએ આવેલું છે. ઓકે, અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે આમ તો કહેવાય. ચલો વધીએ છીએ આગળ. કયા રાજ્યએ શહેરોમાં તળાવોની સ્વચ્છતા અને હવાની ગુણવત્તાની રિયલ ટાઈમ દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ, ઓકે, લેક એટલે કે અહીંયા તળાવની વાત થાય છે, લેક એન્ડ એર વોચ એટલે જોવું. ઓકે, તો લેક એન્ડ એર વોચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો ગુજરાત. તો ટેકનોલોજી અને કાર્યપદ્ધતિ શું છે આની અંદર? તો આ પહેલ હેઠળ 17 નગર નિગમો અને 152 નગરપાલિકામાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. ઓકે, આ ટેકનોલોજી અંતર્ગત શું કરવામાં આવશે? તો 17 નગર નિગમો અને 152 નગરપાલિકાની અંદર એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા તળાવમાં પ્રદૂષણ અને શેવાળ એની વૃદ્ધિ પર નજર રાખવામાં આવશે. આ માટે 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તળાવમાં પ્રદૂષણ થાય છે, જે શેવાળ એટલે કે લીલ, ઓકે, જે લીલ ઉગી નીકળે છે તો એના ઉપર દેખરેખ રાખવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે. તો આવી કંઈક ટેકનોલોજી તમે કહી શકો કે ગુણવત્તા, જે હવા અને તળાવની ગુણવત્તા છે એને ચકાસવા માટેની આ રિયલ ટાઈમ કદાચ ટેકનોલોજી છે લાવવામાં આવી રહી છે. ઓકે, જેના માટે 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વધે છે આગળ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે રાષ્ટ્રવ્યાપી જલ મહોત્સવ 2026 અભિયાનનો પ્રારંભ કયા રાજ્યથી કર્યો? તો આપણા ગુજરાત રાજ્યથી કર્યો છે. આ અભિયાનની શરૂઆત 8 માર્ચ એટલે કે સુજલામ શક્તિ દિવસના રોજ કરવામાં આવે. ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ ટેગલાઇન સાથે આ કાર્યક્રમનો હેતુ જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ જળ વ્યવસ્થાપનમાં સમુદાયની ભાગીદારી વધારવાનો છે. એટલે કે ગામની અંદર જે જળ વ્યવસ્થાપન છે એમાં માત્ર સરકારનો નહીં, માત્ર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો નહીં, એમાં જે નજીકનો સમુદાય છે એની પણ ભાગીદારીની અહીંયા વાત થઈ રહી છે. તો ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ, ઓકે, ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ આ ટેગલાઇન સાથે આ રિસેન્ટલી આ જલ મહોત્સવ 2026 અભિયાન છે એ પ્રારંભ થયો છે આપણા ગુજરાતથી. તમે એ જોઈ શકો છો. આપણા રાષ્ટ્રપતિ બેઠા છે, અહીંયા CR પાટીલ બેઠા છે. ઓકે, તો ખાસ યાદ રાખીશું. વધીએ છીએ હવે આગળ. ઓકે, તો આગળ વાત કરીએ. ભારતમાં તાજેતરમાં કયા 2 નવા રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એકચ્યુઅલી આના પછી પણ એક એડ કરવામાં આવ્યું, પરંતુ આપણે ગુજરાતનું છે એ કયું 2026માં જ એડ થયું છે સમજીએ. તો ભારતમાં તાજેતરમાં કયા 2 નવા રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે? તો એક છે પટના પક્ષી અભયારણ્ય. જો આ સાહેબ પટના ભલે લખ્યું હોય પરંતુ છે યુપીની અંદર. અને એક છે છારી ઢંઢ. ઓકે, એ દાંડ કરી દીધું છે. આ બધા આજે બીજી હોય ને આપણે ગુજરાતીમાં ખબર પડે, પરંતુ આપણે હિન્દી ચેનલ કે ન્યૂઝ ને બધું જોતા હોય તો એમાં દાંડના બાંડ બધું લખેલું હોય. તો છારી ઢંઢ કહેવાય છે. ઓકે, ઢાંડ કા ઢંઢ કહેવાય છે. તો છારી ઢંઢ પક્ષી અભયારણ્ય જે આપણા ગુજરાતની અંદર છે કે આવેલું છે, કચ્છમાં છે. તો પટના પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં સ્થિત છે. સાહેબ બિહારમાં નથી, પટના જોઈને બિહાર ના કરી દેતા. અને આ યુપીનું 11મા નંબરનું રામસર સ્થળ છે. અને આ જે છારી દાંડ લખ્યું છે એકચ્યુઅલી છારી ઢંઢ છે. તો છારી ઢંઢ છે એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, જે ગુજરાતનું 5મા નંબરનું રામસર સ્થળ છે. સાહેબ આ બેને તમે એડ કરો ને તો 98 થાય, પરંતુ આના પછી પણ એક બન્યું છે અને એ છે 99મા નંબરનું. એ છે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય, એ યુપીની અંદર આવેલો છે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. છેલ્લી વાત થાય અત્યારે હાલ કેટલા છે? જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતના રામસર સ્થળ કેટલા છે? 99 છે, 99. અને છેલ્લું કયું છે? તો રેખા નથી, શેખા ઝીલ પક્ષી અભયારણ્ય છે, જે યુપીની અંદર આવેલું છે. રિસેન્ટલી થયું છે. આ પણ 2026ના જ છે. ઓકે, પરંતુ આ કયા નંબરના છે? 97 અને 98 નંબરના. ઓકે, અને આ 99મા નંબર. ક્લિયર છે? ચલો યાદ રાખીશું. વધીએ છે આગળ. અમેરિકાની માઇક્રોન કંપની દ્વારા ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો એ આવેલું છે આપણા ગુજરાતના સાણંદની અંદર સ્થાપવામાં આવ્યો છે. તો આ ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો સેમિકન્ડક્ટર ATMP એટલે કે એસેમ્બલી ટેસ્ટિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ છે, જે $2.7 અબજ રોકાણથી બન્યો છે. આ પ્લાન્ટ સ્માર્ટફોન અને AI સિસ્ટમ માટે મેમરી ચિપ્સ બનાવશે. ભારત સેમિકન્ડક્ટર મિશન ISM
29 ડિસેમ્બર 2021ના રોજ 76,000 ઓકે 76,000 કરોડના બજેટથી શરૂ કરવામાં આવ્યો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, આગળ વાત કરીએ ભારતની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં મહાત્મા મંદિર આવેલું છે, ત્યાં શરૂ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, આપણા હોમ મિનિસ્ટર દ્વારા આ સુવિધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? મહાત્મા મંદિર, ગાંધીનગર. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. શું છે એનો મતલબ સમજીએ. તો સરકાર લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં સીધા રૂપિયા જમા કરશે, જેનો ઉપયોગ રેશનિંગ દુકાન એટલે કે જે રેશન કાર્ડથી આપણને જે અનાજ મળે છે, ઓકે, જે બીપીએલ જે બધા કાર્ડ આવે છે અલગ અલગ, એ કાર્ડથી દુકાનોમાં QR કોડ સ્કેન કરીને આ જે રૂપિયા છે એમને મળી જશે. અન્નપૂર્તિ ગ્રીન એટીએમ એટલે કે ગુજરાતમાં આ સાથે જ ગ્રીન એટીએમ પણ શરૂ કરવામાં આવ્યું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ સુધી અનાજ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. સમજીએ ફરીથી શું કહેવા માંગે છે, સમજો. તો સૌથી પહેલા તો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની વાત થઈ રહી છે. ક્યાંથી લોન્ચ કરવામાં આવી? તો આપણે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર છે, તમને ખબર જ છે અહીંયા, ઓકે, તો ત્યાંથી લોન્ચ કરવામાં આવી છે. સરકાર લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં સીધા રૂપિયા જમા કરશે, જેનો ઉપયોગ રેશનિંગ દુકાને QR કોડ સ્કેન કરીને કરી શકાશે. એ પૈસા છે એનો ઉપયોગ શેના માટે? તો રેશન કાર્ડ મતલબ કે રેશન કાર્ડ સાથે લિંક હશે અને ત્યાંથી અનાજ લેવા માટે એનો ઉપયોગ કરી શકશે. અન્નપૂર્તિ ગ્રીન એટીએમ એટલે કે ગુજરાતમાં આ સાથે ગ્રીન એટીએમ પણ શરૂ કરવામાં આવે છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ સુધી અનાજ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ બે વસ્તુ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ આદિત્ય પાંડે. સાહેબ પાંડે નથી, પંડ્યા છે. હા, એ ભૂલ છે, પાંડે નથી સાહેબ, પંડ્યા છે. આદિત્ય પંડ્યા ભારતના સૌથી યુવા એનાલોગ એસ્ટ્રોનોટ. હવે શું છે સમજો, કઈ રીતે બન્યા અને ધોળાવીરામાં આયોજિત આ મિશનની વિશેષતા શું છે? તો 17 વર્ષીય આદિત્ય પંડ્યા ગુજરાતના ધોળાવીરામાં 7 દિવસીય ચંદ્ર મિશન સિમ્યુલેશન પૂર્ણ કરીને ભારતના સૌથી યુવા એનાલોગ એસ્ટ્રોનોટ બન્યા છે. એનાલોગ એસ્ટ્રોનોટમાં શું ખાસિયત છે ખબર છે? આપણે ચંદ્ર ઉપર જવાનું નથી, અહીંયા પૃથ્વી ઉપર ચંદ્ર જેવું વાતાવરણ ઊભું કરીને ત્યાં રહેવાનું છે. તો સમજો, એનાલોગ એસ્ટ્રોનોટનો મતલબ થાય છે એવી વ્યક્તિ જે પૃથ્વી ઉપર રહીને અવકાશ જેવા જ પ્રતિકૂળ વાતાવરણમાં સાધનો અને માનસિક ક્ષમતાનું પરીક્ષણ કરે. આ મિશન ધોળાવીરા ખાતે AK સ્પેસ સ્ટુડિયો એની અંદર આયોજિત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બધાને ખબર છે. ત્યાં ચંદ્ર જેવું જ ભૂસ્તર શાસ્ત્રીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. એટલે કે ટૂંકમાં પૃથ્વી ઉપર જ ચંદ્રના જેવું જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને ત્યાં આ ભાઈ છે એ રહીને આવે છે. કેટલા દિવસ રહીને આવે છે? 7 દિવસ રહીને આવ્યા છે. ઓકે, યુવા છે, નામ શું છે? આદિત્ય પંડ્યા છે. ચલો યાદ રાખીશું. વધી આગળ, ભારતની પ્રથમ સરકારી સહાયતા ધરાવતી નેશનલ બાયોબેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી? તો આપણા ગુજરાતના અમદાવાદની અંદર સ્થાપિત કરવામાં આવી છે. તો LSD એટલે કે લાઇસોસોમ સ્ટોરેજ ડિસઓર્ડર, આ એક દુર્લભ જેનેટિક બીમારી છે. કોષોમાં લાઇસોસોમ એન્ઝાઇમના અભાવે કચરો એટલે કે ચરબી અને સકરા જમા થાય છે, જેનાથી અવયવોની કાર્યક્ષમતા ઘટે છે. શું કાર્ય કરશે? તો આ બાયોબેંક છે એ દર્દીઓના આનુવંશિક ડેટાનું સંકલન કરીને એના ઉપર ઊંડાણપૂર્વક સંશોધન રિસર્ચ કરશે. તો આ જે નેશનલ બાયોબેંક છે એનું કામ શું? તો આ જે લાઇસોસોમ એલ્ઝાઇમર છે જેના અભાવે શું થાય છે? ચરબી અને શર્કરા છે શરીરની અંદર જમા થતું રહે છે અને એ આ એક બીમારી છે જેનાથી અવયવો છે આ અવયવોની કાર્યક્ષમતા ઘટે છે. તો એના ઉપર કહેવાય છે ઊંડાણપૂર્વક સંશોધન અને રિસર્ચ કરશે. ક્લિયર? વધી આગળ વાત કરીએ ગજનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા પર ગુજરાતમાં કયા પર્વની ઉજવણી કરવામાં આવી? તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી. ઓકે, આપણે ગીર સોમનાથનું આપણે સોમનાથ મંદિર આવી છે ત્યાં બધાને જ ખબર છે કે ભીમદેવ પ્રથમના સમયમાં ગજનવીએ આક્રમણ કર્યું હતું, મોહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું હતું. તો ઈસવીસન 1026માં અફઘાનિસ્તાનના શાસક મોહમ્મદ ગજનવીએ સોમનાથના મંદિરોનો વિધ્વંસ કર્યો હતો. આ બધું હિસ્ટ્રીમાં આપણે જોઈ ગયા છે. તેના 1000 વર્ષ થઈ ગયા. 1000 વર્ષ બાદ ભારતીય આસ્થાને
પુનઃનિર્માણ અજય શક્તિના ઉજવણી રૂપે 8 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન આ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, તો સોમનાથ સ્વાભિમાન પર્વ છે. છેલ્લે વાત કરીએ એરબસ કંપનીએ કઈ યુનિવર્સિટીમાં એરોસ્પેસ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપ્યું છે? તો એ છે ગતિશક્તિ યુનિવર્સિટી. ક્યાં આવેલી છે? વડોદરાની અંદર આવેલી છે, ગુજરાતમાં આવેલી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકાના ઘન કચરા એટલે કે સોલિડ વેસ્ટમાંથી ટકાઉ વિમાન ઈંધણ એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ બનાવવાની ટેકનોલોજી ઉપર સંશોધન કરવાનું છે, જે સર્ક્યુલર ઇકોનોમી તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત એરબસ અને ટાટા વડોદરામાં જ 56 C295 પરિવહન વિમાનોનું નિર્માણ કરશે. આ ક્વેશ્ચન તો બહુ જૂનો છે. જેમાંથી 16 છે ને સ્પેનથી બનીને રેડીમેડ આવશે અને બાકીના છે એ વડોદરામાં બનશે. 56માંથી 16 સ્પેનમાં બનીને આવશે, બાકીના વડોદરાની અંદર બનવાના છે. તો આ સાથે જાન્યુઆરીથી લઈને મે મહિનાની અંદર જેટલું પણ ગુજરાતનું કરંટ અફેર્સ બનતું હતું એ આપણે કવર કરી ગયા. તમને એવું થાય કે સાહેબ આમાં પેલું શું કે બજેટ તો આવ્યું નહીં. ઓકે, બજેટને બધું આપણે અલગ અલગ બનાવીશું, અલગ અલગ ટોપિક લઈશું. ઓકે, બજેટ આમાં લઈશ તો પછી મજા નહીં આવે, કારણ કે બજેટ ઉપર આખો અલગ વિડીયો બનાવવો પડે. તો જેટલા પણ ક્વેશ્ચન બનતા હતા જે ગુજરાતને લગતા હતા કે હજુ પણ એવું લાગે કે ભાઈ ગુજરાતના રહી ગયા છે, એ પણ આપણે ધીમે ધીમે કવર કરી દઈશું. ઓકે, જેમ જેમ લેક્ચર આવશે એમ આપણે કવર કરતા જઈશું. તો આઈ હોપ સો આ સિરીઝ છે તમને ગમતી હશે, કોન્સ્ટેબલની એક્ઝામમાં મદદરૂપ થતી હશે. તો પછી લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને મોકલો. ભાઈ જે પણ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમને શેર કરો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.